હેલો વિદ્યાર્થી મિત્રો, સૌને મારા નમસ્કાર। ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર 11મું પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન। પ્રાણીઓ અને વનસ્પતિઓની અંદર કઈ રીતે વહનની પ્રક્રિયા થાય છે, એટલે કે ખનિજ ક્ષારો અને પોષક દ્રવ્યોનું કઈ રીતે વહન થાય છે તેની ચર્ચા કરવાની છે। તો સ્લાઇડ દ્વારા માહિતી મેળવીએ। તો પ્રાણીઓમાં વહન, પ્રાણીની અંદર કઈ રીતે વહન થાય છે અને પોષણ મેળવે છે। આપણે જ્યારે મોં દ્વારા ખોરાક લઈએ છીએ ત્યારે ખોરાકમાંથી રુધિરમાં નિર્માણ થાય, રુધિર કઈ રીતે પરિભ્રમણ કરે અને કઈ રીતે આપણે પોષણ મેળવી તેના માટે આખું વહન તંત્ર એટલે કે પરિવહન તંત્ર આવેલું છે। આના વિશે માહિતી મેળવવાની છે। તો જોઈએ તો પ્રાણીઓમાં વહન, રુધિરાભિસરણ તંત્ર પ્રથમ વાત કરવાની છે। પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રુધિરના વહન માટે તંત્ર આવેલ હોય છે જેને રુધિરાભિસરણ તંત્ર કહે છે। આ રુધિરાભિસરણ તંત્ર હૃદય અને રુધિર વાહિનીઓ ધરાવે છે। તેની અંદર હૃદય આવેલું છે અને રુધિર વાહિનીઓ આવેલી છે। તેની અંદર વાત કરી તો પ્રથમ આવ્યું રુધિર વિશે વાત કરવાની। રુધિરની અંદર શું શું ક્યાં ક્યાં કણો આવેલા છે અને કઈ રીતે વહન પામે છે। રુધિર લાલ રંગનું એક પ્રવાહી છે। રુધિર બધા પદાર્થોનું વહન કરે છે। રુધિરનો પ્રવાહી ભાગ એ રુધિર રસ કહેવાય છે, જેમાં વિવિધ પ્રકારના કોષોનો સમાવેશ થાય છે જે નીચે મુજબ છે। એટલે રુધિરની અંદર 3 પ્રકારના કણો આવેલા છે અને તેનું કાર્ય પણ અલગ અલગ છે। પ્રથમ છે રક્તકણો, બીજું શ્વેત કણો અને ત્રીજું ત્રાક કણો। અને તેનું કામ શું ઈ જોઈ તો પ્રથમ છે રક્તકણો। રક્તકણો આપણા શરીરની અંદર લોહીની અંદર રહેલા છે। લોહીની અંદર રક્તકણો શું કામ કરે તો રક્તકણ એ લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે। એટલે આપણું લોહી લાલ રંગનું શા માટે દેખાય તો રક્તકણને કારણે દેખાય છે। બીજું છે શ્વેત કણો, શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર કણો શ્વેત કણો છે। જ્યારે કોઈ પણ રોગ માટેના કોઈ પણ સૂક્ષ્મ જીવો આપણા શરીરની અંદર પ્રવેશે ત્યારે તેને સામે રક્ષણ આપવા માટે શ્વેત કણો કામ કરે છે। ત્યારબાદ જોઈએ તો ત્રાક કણો, રુધિર જામી જવા માટે ત્રાક કણો જવાબદાર છે। જ્યારે આપણા શરીર ઉપર ઘા વાગે છે ત્યારે આપણા શરીરમાંથી લોહી નીકળે છે એટલે રુધિર નીકળે છે। આ રુધિર જો સતત ચાલુ જ રહે તો આપણા શરીરમાંથી રુધિરનો જથ્થો ઘટી જાય, પરંતુ આ રુધિરની અંદર રહેલા ત્રાક કણોને કારણે રુધિર જામી જવાની ક્રિયાને કારણે રુધિર વહી જતું નથી। તમને ચિત્રમાં પણ અલગ અલગ પ્રકારના કણોના ચિત્ર આપેલ છે, તેમાં રક્તકણો છે, શ્વેત કણો છે અને ત્રાક કણો છે। ત્યારબાદ જોઈએ તો રુધિર વાહિનીઓ। રુધિર વાહિનીઓ 2 પ્રકારની હોય છે, ધમની અને શિરા। ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે। ઓક્સિજન વાળું રુધિર શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવાનું કામ ધમની કરે। ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે। આ એક પ્રકારની શરીરની આખી લોહી પહોંચાડવાની એટલે કે રુધિર પહોંચાડવાની રચના છે, તેમાં ધમની અને શિરા છે। તેમાં ધમનીની અંદર ઓક્સિજન વાળું રુધિર શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવાનું કામ થાય છે। આથી આની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે। ત્યારબાદ જોઈએ તો શિરા। શિરા એ એવી રુધિર વાહિનીઓ છે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે। શિરાની દિવાલ પાતળી હોય છે। શિરામાં વાલ્વ આવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જવા દે છે। જ્યારે શરીરને શું જરૂર પડે તો કે ઓક્સિજનની જરૂર પડે, તો શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કોણ કરે તો કે ધમની કરે। અને ઓક્સિજન સિવાય કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે શરીરની બહાર કાઢી, હૃદય દ્વારા ફેફસામાં જાય, ફેફસામાંથી નાક દ્વારા આપણે બહાર કાઢી, તો આ કાર્બન ડાયોક્સાઇડને શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ પહોંચાડવાનું કાર્ય શિરા કરે છે। ત્યારબાદ જોઈએ તો મનુષ્યનું હૃદય।
આખી રુધિરની પ્રોસેસ બહુ જ જટિલ છે અને તેમાં હૃદયનું કામ પણ એટલું બધું સૂક્ષ્મ છે, જટિલ છે કે આપણે એમ થાય કે કઈ રીતે કુદરતની રચના દ્વારા હૃદયની રચના કરવામાં આવી કે એ શરીરમાંથી ઓક્સિજનવાળું રુધિર પહોંચાડે અને કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર પાછું લઈ લઈએ. તો આપણે જોઈએ તો મનુષ્યનું હૃદય એ ઉરસ ગુહામાં આવેલું છે, થોડી ડાબી બાજુએ નમેલું હોય છે. હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. હૃદય 4 ખંડ ધરાવે છે. ઉપરના 2 ખંડો કણક અને નીચેના 2 ખંડો ચેપક તરીકે ઓળખાય છે. આ વાત થઈ ખાલી હૃદયની સામાન્ય માહિતી વિશે. હૃદય આપણા મુઠ્ઠીના કદ જેવડું છે અને પમ્પિંગ જેવું કામ કરે છે, પંપ જેવું કામ કરે છે. તો આના ભાગો વિશે વાત કરી. 4 પ્રકારના એની અંદર ખંડો છે, કણક છે 2 અને 2 ચેપક છે. તે શું કામ કરે છે અને કઈ રીતે ઓક્સિજન શરીરને પહોંચાડે છે અને કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે. તો જોઈએ તો પ્રથમ છે ડાબું કણક, પછી ડાબું ચેપક, જમણું કણક અને જમણું ચેપક. તમને ચિત્રમાં પણ આપેલ છે કે તમને ડાબી બાજુએ કણક અને ચેપક આપેલ છે, જ્યારે જમણી બાજુએ પણ કણક અને ચેપક આપેલ છે. તેમાં ડાબું કણક અને ડાબું ચેપક, તેમાં જમણું આ બાજુ જોઈએ તો જમણી બાજુ તરફ જોઈએ તો જમણું કણક અને જમણું ચેપક. આના કાર્યો વિશે વાત કરી. ડાબું કણક ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કણકમાંથી ડાબા ચેપકમાં આગળ વધે છે. જ્યારે જો આખી હૃદયની રચના ફેફસા સાથે જોડાયેલી છે, ફેફસામાંથી ઓક્સિજનવાળી હવા જ્યારે રુધિરની અંદર ભળે ત્યારે ડાબા કણકમાં પ્રથમ દાખલ થાય અને ડાબા કણકમાંથી ડાબા ચેપકની અંદર આગળ વધે. ડાબા ચેપકની અંદર શું થાય છે તો ડાબા કણકમાંથી રુધિર શરીરના વિવિધ ભાગો તરફ આગળ વધે છે. ડાબું ચેપક છે તેમાંથી રુધિર શરીરના વિવિધ ભાગો તરફ જાય, કારણ કે શરીરમાં આપણે ઓક્સિજનની જરૂર, શરીરની અંદર ઓક્સિજનની જરૂર હોય છે. આથી ડાબા ચેપકમાંથી ઓક્સિજનવાળું રુધિર આખા શરીરની અંદર આગળ વધે છે. ત્યારબાદ વાત કરી તો જમણું કણક. જમણા કણકનું કામ શું તો શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જમણા કણકમાં આવે છે. એટલે વધારાનું જે રુધિર છે, કાર્બન ડાયોક્સાઇડ આપણે જોતો નથી, શરીરની બહાર કાઢી નાખી, આવું રુધિર છે એ તરત જમણા કણકની અંદર ઠલવાય છે. ત્યારબાદ જોઈએ તો જમણું ચેપક. જમણા કણકમાંથી રુધિર જમણા ચેપકમાં આવે છે અને જમણા ચેપકમાંથી ફેફસા તરફ જાય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ વાળું પાછું રુધિર છે એ પાછું ફેફસામાં જાય, ફેફસામાંથી આપણે કાર્બન ડાયોક્સાઇડ પાછો બહાર લઈ લઈએ છીએ. આ વાત થઈ આપણા હૃદયની વાત થઈ કે 4 ખંડોની અંદર વેચાયેલું છે અને કઈ રીતે ઓક્સિજન વાળું રુધિર આપણા શરીરને પહોંચાડે છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર પાછું બહાર મેળવે છે. ત્યારબાદ જોઈએ તો આપેલ છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. એટલે મનુષ્યની અંદર વધારાના દ્રવ્યો શરીરની અંદર હોય તેને કઈ રીતે બહાર કાઢવું, એટલે ઉત્સર્જન કરવું, એ આખું તંત્ર આવેલું છે. તે જોઈએ તો મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ છે. તમને પ્રથમ આપેલ છે મૂત્રપિંડ. 2 મૂત્રપિંડ હોય છે, તે વાલના દાણા આકારના હોય છે. મૂત્રપિંડ રુધિરના ગાળણની ક્રિયા કરે છે. એટલે રુધિર જે ભેગું થયું એમાં કચરો હોય, એમાં ગાળવાની ક્રિયા કરે. પછી કચરો ભેગો થાય એ ક્યાં તો કે પછી બીજી વસ્તુ આપી મૂત્રવાહિની. મૂત્રપિંડમાંથી નકામો કચરો મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં આવે છે. એટલે મૂત્રાશયની અંદર ખરાબ કચરો ભેગો થાય છે, એટલે મૂત્રાશયમાં મૂત્રનો સંગ્રહ થાય છે. પછી ચોથું છે મૂત્રમાર્ગ. મૂત્રાશયમાંથી મૂત્રને મૂત્રમાર્ગમાંથી મૂત્રછિદ્ર દ્વારા બહાર કાઢે છે, એટલે શરીરની બહાર કાઢી નાખે મૂત્રછિદ્ર દ્વારા, અને એનો માર્ગ હોય એને મૂત્રમાર્ગ કહેવામાં આવે છે. આ વાત થઈ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર કઈ રીતે કામ કરે છે. તમને ચિત્રમાં પણ આપેલ છે મૂત્રપિંડ, પછી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય, મૂત્રાશયમાં સંગ્રહ પામે અને મૂત્રમાર્ગ દ્વારા મૂત્રછિદ્ર દ્વારા ખુલી અને બહાર નીકળે છે અને મૂત્રનો ત્યાગ થાય છે.
આ વાત થઈ મનુષ્યના ઉત્સર્જન તંત્રની. ત્યારબાદ જોઈએ તો વનસ્પતિમાં ઘટકોનું વહન. આપણે પ્રાણીની અંદર જોયું ઘટકોનું વહન, તે જ રીતે વનસ્પતિમાં કઈ રીતે વહન થાય છે તો તેની અંદર અલગ અલગ પ્રકારની પેશીઓ આવે છે. તેની અંદર જલવાહક પેશી છે, અન્નવાહક પેશી છે અને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પોતે ઉત્સર્જન કરે છે. તો આપણે પ્રથમ જોઈએ તો જલવાહક પેશી. પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરતી વાહક પેશીને જલવાહક પેશી કહે છે. એટલે કે પાણી અને ખનિજ ક્ષારોનું આગળ મોકલે વહન, આને કહેવામાં આવે છે જલવાહક પેશી. ત્યારબાદ જોઈએ તો અન્નવાહક પેશી. વનસ્પતિના બધા ભાગોમાં ખોરાકનું વહન કરતી પેશીને અન્નવાહક પેશી કહે છે. વનસ્પતિના દરેક ભાગની અંદર ખોરાકનું વહન કરતી પેશીને અન્નવાહક પેશી કહે છે. ત્યારબાદ જોઈએ તો બાષ્પોત્સર્જન. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. પર્ણમાં આવેલા પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે, જેને બાષ્પોત્સર્જન કહે છે. વધારાનું પાણી તે પર્ણના પર્ણરંધ્ર દ્વારા બહાર કાઢી નાખે અને બાષ્પોત્સર્જનની ક્રિયા કહેવામાં આવે છે. આ વાત થઈ વનસ્પતિમાં ઘટકોનું વહન અને તેના ઉત્સર્જનની વાત કરી. આ ચેપ્ટરની અંદર ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે અને નાના નાના મુદ્દાઓમાં વિભાજિત ચેપ્ટર છે. તો આમાં આપણે અલગ અલગ પ્રકાર પાડી અને માહિતી મેળવી કે પ્રથમ જોયું રુધિર, પછી રુધિરની અંદર કયા કયા કણો એ જોયું, પછી રુધિર વાહિની વિશે માહિતી મેળવી, શિરા અને ધમની વિશે માહિતી મેળવી, ત્યારબાદ હૃદય વિશે માહિતી મેળવી, હૃદય 4 ખંડોમાં વહેંચાયેલું છે તે જોયું. ત્યારબાદ આપણે અલગ અલગ પ્રકારની વનસ્પતિની કઈ રીતે જલવાહક પેશી કામ કરે છે, અન્નવાહક પેશી કામ કરે છે અને કઈ રીતે વનસ્પતિ ઉત્સર્જનનું કામ કરે છે તે જોયું. તો તમને આ વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી મળી હશે એવી હું આશા રાખું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ.